સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સરકારી મંડળીના સભાસદોની સંઘર્ષ સમિતિની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાંથી 200થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન હાલના હોદ્દેદારો સામે છેલ્લા 10 વર્ષથી મંડળીના વહીવટમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ નોંધાયો હતો. સભાસદોએ જણાવ્યું હતું કે મંડળીમાં છેલ્લા 10 વર્ષથી કોઈ ચૂંટણી યોજાઈ નથી, સામાન્ય સભાનું આયોજન પણ થયું નથી અને વાર્ષિક હિસાબો જાહેર કરવામાં આવતા નથી. તે ઉપરાંત સભાસદ બોનસ ખરીદી માટે ફાળવાતી રકમમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સભાસદોનું કહેવું છે કે જિલ્લામાં આશરે 10,000 જેટલા શિક્ષિત સભાસદો છે, છતાં મંડળી દ્વારા અન્ય બેંકો પાસેથી મોર્ગેજ લોન અને કેશ ક્રેડિટ લેવામાં આવી રહી છે, જે પ્રશ્નાર્થ ઊભો કરે છે. આ બેઠક બાદ સભાસદોએ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર આપીને છેલ્લા 10 વર્ષના વાર્ષિક અહેવાલોની તપાસ, ખુલ્લી સામાન્ય સભા યોજી લોકશાહી ઢબે ચૂંટણી યોજવા તથા બોનસ ખરીદીના ભ્રષ્ટાચારની તપાસની માગણી કરી હતી. સંઘર્ષ સમિતિએ ચેતવણી આપી હતી કે જો આગામી 15 દિવસમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો જિલ્લા મથકે હજારો સભાસદોની ઉપસ્થિતિમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવાયું છે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષકોની મંડળી છેલ્લા 10 વર્ષથી એક પણ સાધારણ સભા ભરાઈ નથી. એક હતું શાસન ચલાવી રહ્યા છે, ક્યારેય સભાસદોને હિસાબ આપતા નથી. આ વર્ષે પણ 77 લાખ રૂપિયા જેટલી માતબર રકમની બોનસની જોગવાઈ કરીને સામે માત્ર મામૂલી 300-400 રૂપિયાનું બોનસ આપી અને 50 લાખ કરતાં પણ વધારે ભ્રષ્ટાચાર આદરેલ છે. આ સિવાય મંડળીમાં 56 લાખ રૂપિયા મંડળીનું પોતાનું મકાન, માલિકીનું મકાન ગીરવે મૂકી એનો 2 લાખ રૂપિયા મોર્ગેજ ખર્ચ કરી અને આ મંડળી ઉપર કરજ અમને લીધું છે. આ મંડળી એ સભાસદોની મંડળી છે, સભાસદોને ધિરાણ કરતી મંડળી છે. સભાસદોના બચત, ફરજિયાત બચત, આ બધા જ વિષયોને એકત્ર કરીને ધિરાણ કરવાની યોજના હતી. તેમ છતાં વર્તમાન સત્તાધીશોએ આ મંડળીનું મકાન ગીરવે મૂકી 56 લાખ રૂપિયા જેટલી લોન લઈ અને આ સભાસદોને અને મંડળીના હિતોને ખૂબ વ્યાપક નુકસાન કરેલું છે. આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દરેક તાલુકામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો અને જાગૃત સભાસદો ઉપસ્થિત રહ્યા છે અને આજે અમે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ પાલનપુર, સરકારમાં માન્ય સહકાર સચિવ, સહકાર મંત્રી અને માન્ય મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર આપી અને રજૂઆત કરવાના છીએ. જો આવનાર સમયમાં અમને આ બાબતે ન્યાય નહીં મળે તો પાલનપુરમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરી અને વહીવટદારની નિમણૂક કરી અને યોગ્ય દિશામાં વહીવટને લઈ જવા માટે પ્રયત્ન કરીશું. ગણેશભાઈ પટેલ, સભાસદ. જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળી એ 10 વર્ષથી લગભગ આ જે વાર્ષિક અહેવાલ છે એ પણ મળ્યો નથી અને એના મુદ્દાને લઈ અને આજે મોટી સંખ્યાની અંદર અહીંયા જે સભાસદો છે એ ઉપસ્થિત થયા છે. એમના જે પ્રશ્નો છે એમને વાચા આપવા માટે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને મિટિંગનું આયોજન કરેલું છે. ગાંધી ચિંધ્યા માર્ગે જવાનો દરેકનો નિર્ણય છે. મુખ્ય શું પ્રશ્નો છે? 10 વર્ષથી સાધારણ સભા થઈ નથી અને જે સભાસદો છે એમને પોતાના વાર્ષિક અહેવાલ પણ મળ્યા નથી અને જે મંડળીની ગિફ્ટ છે એમાં પણ મોટી સંખ્યામાં લોકોની રાવ છે કે એમાં પણ થોડુંક ભ્રષ્ટાચારની એમને ડાઉટ છે. એટલે એના કરતાં પણ બીજા ઘણા બધા પ્રશ્નો છે એને લઈ અને આજે મિટિંગનું આયોજન કરવાનું છે. હિનાબેન મકવાણા, આચાર્ય શ્રી મહેતા પગાર કેન્દ્ર શાળા. કોમનવેલ્થ ગેમના એક્ઝિક્યુટિવ બોર્ડે 2030ના કોમનવેલ્થ ગેમનું આયોજન અમદાવાદમાં કરવા માટે ભલામણ કરી છે. આ પ્રસ્તાવ હવે કોમનવેલ્થ ગેમ્સના સંપૂર્ણ સભ્યપદ સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યારે અંતિમ નિર્ણય 26 નવેમ્બર 2025ના રોજ સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં યોજાનારી જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે. જો આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળશે તો ભારત બીજી વાર કોમનવેલ્થ ગેમનું યજમાન બનશે. અગાઉ 2010માં ભારતે દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમનું સફળ આયોજન કર્યું હતું, જે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસનીય સાબિત થયું હતું. આ નિર્ણય અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર અભિનંદન વ્યક્ત કરતા જણાવ્યું હતું કે
આ ભારત માટે ગૌરવનો વિષય છે અને ગુજરાતની ધરતી પર વિશ્વ સ્તરીય રમોત્સવ યોજાવાનો અવસર દેશની પ્રતિભાશાળી ખેલાડીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરના રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ હોવાથી શહેરને હોસ્ટ સિટી તરીકે પસંદ કરવાની ભલામણને વૈશ્વિક સ્તરે સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. અમેરિકન માર્કેટના ફ્લેટ સંકેતો વચ્ચે આજે ગુરુવારના રોજ સેશનમાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. એશિયાઈ બજારોમાં આવેલી મજબૂત ચાલનો સીધો પ્રભાવ ભારતીય ઇક્વિટી માર્કેટ પર પડ્યો છે. સેન્સેક્સ આજે 465 અંકનો ઉછાળો લઈને 83,070ના લેવલ પર પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી 131 અંક વધીને 25,455ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. બેંક નિફ્ટીમાં 350 અંકનો ઉછાળો નોંધાયો છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ આશરે 0.5% તેજી જોવા મળી રહી છે. ટાટા ગ્રુપના શેરોમાં આજે વિશેષ એક્ટિવિટી જોવા મળી રહી છે. રોકાણકારો તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી ટાટા ગ્રુપની કંપનીઓમાં ખરીદી તરફ વળ્યા છે. તહેવારોની સિઝનમાં સોના ચાંદીના ભાવમાં પણ આગ ઝરતી તેજી યથાવત છે. MCX પર સોનું આજે 1,000 વધી 1,28,000ને પાર પહોંચી ગયું છે, જ્યારે ચાંદી 2,000ના ઉછાળા સાથે 1,64,200 આસપાસ ટ્રેડ થઈ રહી છે. ફોરેક્સ માર્કેટમાં પણ આજે સકારાત્મક ચાલ જોવા મળી છે. રૂપિયો ડોલર સામે 23 પૈસા મજબૂત થયો છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતો અને સ્થાનિક તહેવાર સિઝનની ખરીદીના કારણે ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં પણ તેજી યથાવત રહેવાની શક્યતા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય અઠવાડિયાઓથી ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો અને રાજકીય ચર્ચાઓનો આજે અંત આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન અપાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા મંત્રીઓની શપથવિધિ આવતીકાલે શુક્રવારે 17 ઓક્ટોબરે સવારે 11:30 વાગે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે. સત્તાવાર કાર્યક્રમ અનુસાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નવા મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ લેવડાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના વરિષ્ઠ નેતાઓ, અધિકારીઓ અને પક્ષના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ગુજરાતના રાજકીય વર્તુળોમાં છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તરણ અંગે અનેક અટકળો ચાલી રહી હતી. હવે આ જાહેરાત સાથે સ્પષ્ટતા થઈ ગઈ છે કે આવતીકાલે રાજ્યના નવા મંત્રીઓ પોતાનો શપથ લઈ સત્તાવાર રીતે કાર્યભાર સંભાળશે. આ મંત્રીમંડળના વિસ્તરણ સાથે શાસન વ્યવસ્થામાં નવા ઉત્સાહ અને નવો સમતોલ દેખાવ આવશે તેવી રાજકીય અણધારણાઓ વ્યક્ત થઈ રહી છે. 12:39 વિજય મુહૂર્તની અંદર નવા મંત્રીમંડળની શપથવિધિને થવાનું છે. એના અંગે આ આખી માહિતી કેટલા લોકો આવશે, શું આવશે એની વ્યવસ્થા આજે હું અને હર્ષભાઈ જોવા. રાષ્ટ્રીય નેતૃત્વની હજી સુધી કંઈ જાણ નથી, થશે તરત જ આપને કહીશું. અમારા ત્યાં ભારતીય જનતા પાર્ટીમાંથી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હોય. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના તીર્થગામ ગામમાં ગ્રામ પંચાયતના સભ્યો અંગે મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે. તીર્થગામ ગામના એક જાગૃત નાગરિકે જિલ્લા પંચાયત કચેરી ખાતે વાંધાની અરજી સોંપી હતી. આ અરજી અંગે વાવ તાલુકા વિસ્તરણ અધિકારી પંચાયત ભારતીબેન સોલંકી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન નિયમભંગની ખામી સામે આવી હતી. તપાસમાં ખુલ્યું હતું કે ઠાકોર લાખુબેન અર્જણભાઈ, જે ગ્રામ પંચાયતની સભ્ય તરીકે ફરજ બજાવતા હતા, તેમના 3 બાળકો હોવાથી તેમને હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ હરિજન મંજુલાબેન નાનજીભાઈ, જેમણે પણ 3 બાળકો છે, પરંતુ તેમાં 1 બાળક અને 2 ટ્વિન્સ એટલે કે જોડિયા બાળકો હોવાને કારણે ગુજરાત સરકારના પરિપત્ર તારીખ 23/3/2005 મુજબ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 10(1) મુજબ તેઓ પાત્ર રહેતા હોવાથી તેમને હોદ્દા પર ચાલુ રાખવા યોગ્ય ગણવામાં આવે છે. આ તપાસ અને નિર્ણયથી તીર્થગામ ગામમાં ગ્રામ પંચાયતના રાજકારણમાં ચર્ચાઓ જોવા મળી છે. ગ્રામજનોમાં આ અંગે જુદી જુદી પ્રતિભાવો પણ જોવા મળી રહ્યા છે. વાવ થરાદ જિલ્લાના થરાદ ધાનેરા હાઈવે પર આજે સવારે 2 અલગ અલગ અકસ્માતોની ઘટના બની હતી. થરાદ અને વડગામડા વચ્ચે બનેલા આ અકસ્માતમાં 2 પિકઅપ ડાલા પલટી ગયા હતા. જોકે સદનસીબે બંને બનાવોમાં કોઈ જાનહાની થઈ નથી. પ્રથમ અકસ્માત વડગામડા વળાંક નજીક બન્યો હતો, જ્યાં પિકઅપ ડાલાના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન રોડની બાજુએ પલટી ગયું હતું. તો બીજી તરફ બીજો અકસ્માત 1 મીલ નજીક થયો હતો, જ્યાં પિકઅપ ડાલાનું ટાયર નીકળી જતા તે પણ પલટી ખાઈ ગયું હતું. બંને બનાવમાં વાહનોમાં સવાર લોકોનો આ બાદ બચાવ થવાથી રાહતનો શ્વાસ લેવાયો હતો. અકસ્માતોને કારણે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને આસપાસના વિસ્તારોમાંથી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.
સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને માર્ગ પરના ટ્રાફિકને સામાન્ય બનાવવામાં આવ્યો હતો।